જો મિત્રો તમારે આવા મગ બનાવવા છે બહારના જેવા સરસ અસલ મસ્ત બનાવે છે ટેસ્ટ પણ બહારના જેવો છે અને વઘાર પણ મેં એ રીતે કરેલો છે તમે પણ આ રીતે બનાવશો તો આંગળા ચાટતા રહી જશે નાના મોટા દરેકને ભાવશે અને હું મારી ગેરંટી અંગાતે કહું છું કે એક વખત બનાવશો તો તમે અઠવાડિયામાં 1-2 વખત તમે અચૂક બનાવશો 2 વખત તો અચૂક જ બનાવશો અને તમે મારી વિડીયોને પૂરી જોઈ અને એ જ રીતે બનાવશો તો મારો ટેસ્ટ તમને સરસ મળી જશે તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ હલો મિત્રો આજે હું લઈને આવી છું આપણા રસોડામાં બનતા હોય તેવા મગ આજે હું બનાવું છું રસોડામાં જે બને છે તે રીતે જ પણ તેની સ્ટાઇલ જુદી હોય ને આપણી સ્ટાઇલ ઘરની સુધી આપણા ઘરના બેઝિક મસાલા હોય એ લોકો બહુ તેજ મસાલા નાખે એટલે તેમાં વધારે થોડો ટેસ્ટ વધારે આવે પણ આપણો ટેસ્ટ આવો જ આવશે એ હું તમને ગેરંટી આપું છું અને એવો જ બનશે કલર એવો જ આવશે અને એ જ રીતે બનશે જુઓ ચલો આપણે રેસીપી શરૂ કરીએ આ મેં વઘાર માટે તેલ મૂક્યું છે જો આપણો વઘાર આવી ગયા છે વઘારમાં જીરું અને આ લાલ મરચાં નાખ્યા છે હિંગ નાખી દેવાની અને આ ડુંગળી નાખી જો અમે આ ખલમાં ખાંડેલા છે આદુ કોથમીર આદુ મરચાં અને લસણ જો બધું જ છે આમાં હવે આપણે ડુંગળી સંતરાઈ જાય છે આપણે આ નાખી દઈએ લસણ આદુ અને લીલા મરચાં હવે આપણે આ ટામેટાં નાખી દઈએ મેં બધું મીડિયમ સાઇઝના નાના 2 ટામેટાં લીધા છે 2 નાની ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની નાની હોય બહુ મોટી નહીં બહુ નાની નહીં હવે આપણે ટામેટાં ચડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાના આપણે હવે બધા મસાલા નાખી દઈએ હવે થોડું ગરમ મસાલો પણ નાખી દઈએ મસાલા ભરી ના જાય એટલા માટે આપણે થોડું પાણી ઉમેરવાનું હવે આપણે આમચૂર પાવડર નાખવાનો હવે આટલો ગોળ ઉમેરવાનો 2 ગોગડા નાના લીધા છે હવે આપણે આ બાફેલા મગ નાખી દઈએ જો મિત્રો આપણું આ તેલ ઉપર આવી ગયું છે હવે આપણા મગ તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે મારી વિડીયો પૂરો વિડીયો તમે જુઓ તો તમને આખી ખબર પડશે મારા આ રેસીપીની મેં કેવી રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ બધા મસાલા નાખી અને બનાવ્યું છે અને ટેસ્ટ તો એટલો મસ્ત આવે છે અને બહારના જેવો ટેસ્ટ આવે છે તમે પણ આ રીતે બનાવજો અને મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો